આગળ વાત કરીએ અમદાવાદની અહીં માનસી સર્કલથી જજીસ બંગલો જવાના રોડ પર વિશાળ ભૂવો પડ્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। ગોયલ પ્લાઝાની સામે પડેલા ભૂવાના કારણે માર્ગ પર વાહનો અને પદયાત્રીઓ માટે ખતરો ઉભો થયો। દુકાનોની બહાર પડેલા ભૂવાના કારણે વેપારીઓમાં પણ ભયનો માહોલ સર્જાયો છે। સ્થાનિક રહીશોએ તંત્રને ભૂવા ઝડપથી પૂરવા માટે અપીલ કરી। અગાઉ ગટરના ખોદકામના કારણે આ રોડ બેસી ગયો હતો, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન ન આપવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। તંત્રે ભૂવાની આજુબાજુના વિસ્તારને બેરિકેડ લગાવી કોર્ડન કર્યો છે, પરંતુ સ્થાનિકો દ્વારા વધુ તાત્કાલિક કામગીરીની માંગણી કરવામાં આવી રહી છે। અમદાવાદમાં ભૂવો પડવાની ઘટના બની છે અને તંત્ર દ્વારા ભૂવાની આસપાસ બેરિકેડ લગાવવામાં આવ્યું છે, પરંતુ સ્થાનિકો તેવી માંગ કરી રહ્યા છે કે આ કામગીરી ઝડપથી કરવામાં આવે। વધુ વાત કરીશું સંવાદદાતા જતીન ફોનલાઈન પર જોડાયા છે। જતીન, અમદાવાદના માનસી સર્કલ પાસે ભૂવો પડ્યો છે, જેના કારણે સ્થાનિકો પરેશાન બન્યા છે, શું કહેવું છે સ્થાનિકોનું? બિલકુલ, અમદાવાદમાં કમોસમી વરસાદ પડ્યો અને ભૂવો પડી ચૂક્યો છે। જોકે આમ તો વરસાદ પડે અમદાવાદમાં ભૂવા પડવા એ તો વ્યાજ ગળે ઉતરે, પરંતુ કમોસમી વરસાદ પડ્યો અને જેમાં અમદાવાદના જજીસ બંગલો પાસે આવેલ એક ગોયલ પ્લાઝા નામની જે કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં આગળ વિશાળ ભૂવો જે છે તે પડ્યો છે। મહત્વની વાત છે કે દુકાનો પણ જે છે તે ભૂવામાં ગરકાવ થઈ ચૂકી છે। જે ઉપર જવાનો રસ્તો આવેલો છે, સીડી આવેલી છે, તેના સીડીના આગળ જ ભૂવો જે છે તે બેઠો હતો। ગત રાત્રિએ જે રોડ જે છે સામાન્ય બેઠો હતો, પરંતુ તંત્ર દ્વારા પૂર્વ પ્રકારે કાર્યવાહી કરવામાં ન આવી, જેના કારણે વહેલી સવારથી ભૂવો જે છે મોટો થઈ ચૂક્યો હતો। ભૂવો પડવાને કારણે આસપાસની આવેલી દુકાનો જે છે તેઓના પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે તંત્ર દ્વારા માત્ર ત્યાં આગળ બેરિકેડ કરીને સંતોષ માની લેવામાં આવ્યો છે, પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે અમે ધંધો રોજગાર કયા પ્રકારે કરીશું। અત્યારે કમોસમી વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ છે। જો આવનારા સિઝનમાં વરસાદ સિઝન આવશે ને જ્યારે ધોધમાર વરસાદ પડી શકે છે, ત્યારે અમારી દુકાન સમગ્ર ભૂવામાં ગરકાવ કરી જશે। આ પ્રકારની વાત સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનની બેદરકારીને લઈ તમામ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આભાર માહિતી આપવા માટે।